આજે આપણે એક આખી નવી થિયરી સ્ટડી કરવાના છીએ. થિયરીનું નામ છે કોલિઝન થિયરી. કોલિઝન થિયરીને આપણે છે મેઇન તો આપણે આ કોલિઝન થિયરી છે એ સ્ટડી શું કામ કરવી પડી? મિકેનિઝમને સમજવા માટે તો ઠીક છે, પણ એક એક્સપેરિમેન્ટલ એવિડન્સીસ હેવ શોન ધેટ કે ભાઈ જનરલી એવું જોવા મળે કે નોર્મલી મોસ્ટ ઓફ ધ રિએક્શન ની માટે લગભગ રેટ ડબલ થઈ જાય ઇફ વી ઇન્ક્રીઝ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ. જો તમે ટેમ્પરેચરને 10 ડિગ્રી સેન્ટીગ્રેડ રેઝ કરો, બરાબર છે, 10 ડિગ્રી સેન્ટીગ્રેડ તમે ટેમ્પરેચર વધારો, તો આવા કેસની અંદર રેટ ઓફ રિએક્શન બીકમ્સ ઓલમોસ્ટ 2 or 3 ટાઈમ્સ, લગભગ રેટ ડબલ થઈ જાય. આ R2 ઇઝ ઇક્વલ ટુ 2R1 થઈ જાય. દર 10 ડિગ્રી ટેમ્પરેચરના વધારાથી લગભગ રેટ ડબલ થી 3 ગણો થઈ જાય. તો આ જે એક્સપેરિમેન્ટલ ફેક્ટ છે એને આપણે છે એ બતાવવું હોય તો કેવી રીતે બતાવી શકીએ? આને આપણે છે એ બતાવતા હતા ટેમ્પરેચર કોએફિશિયન્ટ થી. ટેમ્પરેચર કોએફિશિયન્ટ ટેમ્પરેચર કોએફિશિયન્ટ છે ને મ્યુ થી બતાવાય છે. અને આ મ્યુ શું છે? મ્યુ છે ને એ રેટ કોન્સ્ટન્ટ છે T+10 કેલ્વિન ટેમ્પરેચરે અને T કેલ્વિન ટેમ્પરેચરે. 10 ડિગ્રી ટેમ્પરેચર વધારી દો પછીનો રેટ કોન્સ્ટન્ટ અને ડિવાઈડ બાય ટી કેલ્વિન જે હોય એ. અને આ જનરલી મ્યુ ની કિંમત આપણને 2 થી લઈ 2 to 3 જેટલી મળે, ઇન બિટવીન રેન્જમાં મળે. ક્યારેક 2.2 પણ હોય, 2.5 પણ હોય, 3 પણ હોય. મોસ્ટ ઓફ રિએક્શન માટે આપણને 2 મળે. જો આપણને કોઈ કહેવામાં ન આવ્યું હોય તો તમારે છે શું એક્સેપ્ટ કરી લેવાનું? 2 વેલ્યુ છે એ એક્સેપ્ટ કરી લેવાની, બરાબર. જો કોઈ જગ્યાએ ઇન્ડિકેટ ન કરેલું હોય તો બેટર વેલ્યુ 2 છે આ આપણે લેવાનું આપણા સિલેબસ એકોર્ડિંગ. આને કહેવાય ટેમ્પરેચર કોએફિશિયન્ટ. ટેમ્પરેચર કોએફિશિયન્ટ એટલે શું છે? T+10 કેલ્વિન ઉપર અથવા તો 10 ડિગ્રી ટેમ્પરેચરનો ડિફરન્સ કેલ્વિનમાં ડિગ્રી સેન્ટીગ્રેડમાં સરખો જ હોય, બરાબર. દર 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ટેમ્પરેચરનો ડિફરન્સ આવે ને ત્યારે રેટ ડબલ થઈ જાય, બરાબર છે. ઇટ ઇઝ જનરલી ઓબ્ઝર્વ ધેટ rate of reaction becomes 2 or 3 times for every 10 degree rise. દર વખતે આપણને 10 ડિગ્રી ટેમ્પરેચરનો ડિફરન્સ તમે લાવો એટલે રેટ ઓલમોસ્ટ ડબલ થઈ જાય. અને એને આપણે એક્સપ્લેન કરીએ છીએ ટેમ્પરેચર કોએફિશિયન્ટ થી. ટેમ્પરેચર કોએફિશિયન્ટ શું છે? રેટ કોન્સ્ટન્ટ એટ T+10 અપોન ટી કેલ્વિન ઉપર. ઓકે, હવે આપણે આને રેટ સાથે આવી રીતે લખી શકીએ કે સાહેબ R2/R1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ. અહીંયા આગળ છે એ લખવાનું છે T2 - T1 એટલે કે ડેલ્ટા T ડિવાઇડેડ બાય 10. R2/R1 ઇઝ ઇક્વલ ટુ મ્યુ ડેલ્ટા T અપોન 10. માની લો કે તમને એવું કીધું કે કોઈ એક રિએક્શન છે, એમાં R રિએક્ટન્ટ છે ને P પ્રોડક્ટ છે. ઇનિશિયલી આનું ટેમ્પરેચર છે એ T1 ઇઝ ઇક્વલ ટુ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ હતું. તમે એ વધારીને T2 કરી દીધું 50 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવે શું થાય? એનો રેટ કેટલો વધી ગયો હોય? તો તમને મેં કીધું એમ કે દર વખતે તમે છે જ્યારે 10 ડિગ્રી નો રેઝ કરો એટલે રેટ ડબલ થઈ જાય. આપણે 2 ના ટાર્ગેટ કરશું, 3 આપણે લગભગ લેવાનો આવતો જ નથી ક્યાંય. પણ આ તો જે ફેક્ટ છે એ મેં અહીંયા આગળ લખી છે, 2 to 3 કોઈ પણ ની વચ્ચે હોય. ચલો અહીંયા આગળ આપણે વિચારીએ, પેલા તમારી પાસે 10 ડિગ્રી છે, એની અંદરથી 20 ડિગ્રી કર્યો, કેટલો રેટ આવશે બોલો? ડબલ, બરાબર છે. રેટ અહીંયા આગળ છે એ ડબલ થઈ જશે, R થઈ જશે ડબલ. હવે તમે 20 ડિગ્રી ની અંદરથી 30 ડિગ્રી કરો છો, 2 એટલે કે કેટલા થઈ જશે? 4 ટાઈમ્સ સ્પીડ વધશે, બરાબર. ચલો અહીંયા આગળ 30 ની અંદરથી છે એ તમે કેટલા કરો છો? 40, બરાબર. એટલે સાહેબ 2 એટલે કે 8 ટાઈમ્સ થશે. અને 40 ની અંદરથી તમે કરો 50 ડિગ્રી, ધેટ મીન્સ 2 એટલે કે 16 ટાઈમ થાય. તો રિએક્શનની જે રિએક્શન છે એ 10 માંથી તમે ટેમ્પરેચર 50 ડિગ્રી કરો એટલે સ્પીડ કેટલી થઈ જાય? 16 ટાઈમ વધી જાય. 16 ગણી વધારે સ્પીડથી રિએક્શન થાય, બરાબર. તમે આ ફોર્મ્યુલાનો યુઝ પણ કરી શકો. જો R2 અપોન R1, મ્યુ તો 2 લેવાનું, મ્યુ ની વેલ્યુ અહીંયા આગળ 2 લેવાની છે. ઉપર ટેમ્પરેચર નો ડિફરન્સ, ચલો 50 - 10 અને એને ભાગ્યા 10 એટલે કેટલા થઈ ગયા? 2 4 અને 2 4 એટલે કેટલા થઈ ગયા? 16.
તો મોસ્ટ ઓફ કેસીસ ની અંદર રેટ ડબલ થઈ જાય, આવું આપણને એક્સપેરિમેન્ટ્સ બતાવે છે. આપણો ક્વેશ્ચન એવો છે કે આવું થાય છે શું કામ, બરાબર? કેમ આવું જોવા મળે છે આપણે સમજવાનું ઈ છે. આ તો જે જોવા મળે છે આપણે ઈ લખ્યું, અને આવી રીતે દર વખતે બધી રિએક્શનમાં મળે. પછી તમને અલગ અલગ એક્ઝામમાં ટેમ્પરેચર આપેલા હોય, આ ફોર્મ્યુલાને યુઝ કરીને તમે આન્સર લઈ આવશો, બરાબર? તો આને એક્સપ્લેન કરવા માટે આપણે છે એ લર્ન કરવું પડે કોલિઝન થિયરી. કોલિઝન થિયરી, આ થિયરીમાં આપણે એવું માનીએ છીએ કે રિએક્ટન્ટ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય, એની માટે રિએક્ટન્ટના મોલેક્યુલ વચ્ચે કોલિઝન થાય, અને કોલિઝન થાય એટલે એમાંથી એક ટ્રાન્ઝિશન સ્ટેટ બને, ને ટ્રાન્ઝિશન સ્ટેટ ડીકમ્પોઝ થાય એટલે આપણને પ્રોડક્ટ મળે. તો અલ્ટિમેટલી collision between reactant molecules must to proceed the reaction. રિએક્શન થવા માટે સંઘાત થવો આવશ્યક છે, બરાબર? અને નોર્મલી એક યુનિટ વોલ્યુમ ની અંદર પર સેકન્ડે, યુનિટ વોલ્યુમમાં એટલે કે એકમ કદની અંદર, એકમ સમયની અંદર પર યુનિટ વોલ્યુમ પર સેકન્ડ અમુક છે એ મોલેક્યુલ કલાઇડ થતા જ હોય, ભટકાતા જ હોય. આપણે ગેસિયસ રિએક્શન ની વાત કરવાની છે, બરાબર? અને ફર્સ્ટ ઓર્ડર માટે વાત કરવાની છે. ફર્સ્ટ ઓર્ડર ગેસિયસ રિએક્શન ને લઈ અને આપણે આખી ડિસ્કશન કરવાના છીએ. માની લેવાનું કે ભાઈ આ રિએક્શન ફર્સ્ટ ઓર્ડર ગેસિયસ સ્ટેટ ની અંદર થાય છે. તો જનરલી એવું જોવા મળે કે કોઈ પણ મોલેક્યુલ છે એ 10 એની અંદર કોલિઝન કેટલા થતા હોય, 10⁻25 થી લઈને 10⁻28 આટલા કોલિઝન પર યુનિટ વોલ્યુમમાં પર યુનિટ ટાઈમમાં થતા હોય. એક સેકન્ડની અંદર 1 સેન્ટીમીટર ક્યુબ લો અથવા 1 સેન્ટીમીટર ક્યુબ હોય એની અંદર આટલા કોલિઝન થાય. તો નંબર ઓફ કોલિઝન પર યુનિટ ટાઈમ પર વોલ્યુમ એને બોલાય કોલિઝન ફ્રીક્વન્સી. તો આ જે છે આ ઈ શું છે? કોલિઝન ફ્રીક્વન્સી. collision frequency is equal to generally 10⁻25 થી લઈને 10⁻28 હોય. અને આ collision frequency કેમાં હોય? પર યુનિટ વોલ્યુમ પર સેકન્ડ, બરાબર છે? આટલા નંબર ઓફ collision takes place in 1 second in 1 સેન્ટીમીટર ક્યુબ વોલ્યુમ. 1 સેન્ટીમીટર ક્યુબમાં આટલા collision થતા હોય. જો આટલા મોલેક્યુલ કલાઇડ થાય અને જો આમાંથી બધા જ કોલિઝનમાંથી પ્રોડક્ટ બનતી હોય તો રિએક્શન occurs within fraction of second. એકાદ સેકન્ડ ની અંદર તો આખી રિએક્શન કમ્પ્લીટ થઈ જાય. પણ પ્રેક્ટિકલી આપણને આવું ન જોવા મળે. પ્રેક્ટિકલ તો રિએક્શન થવા માટે બહુ વાર લાગે છે, અમુકમાં કલાકો દિવસો વયા જાય છે. તો એનો મિનિંગ એવો થયો કે જરૂર આની અંદર અમુક કોઈ બીજા એવા પેરામીટર હશે કે જે રિએક્શનને રેઝિસ્ટ કરે છે, બેરિયર ક્રિએટ કરે છે. એનો મિનિંગ એવો થયો કે બધી જ કોલિઝન છે એ પ્રોડક્ટ આપતી નથી. કોલિઝન તો થાય છે પણ પ્રોડક્ટમાં કન્વર્ટ નથી થતા. ધેટ મીન્સ એવરી કોલિઝન ઇઝ નોટ ફ્રૂટફુલ. પહેલું તો આની અંદર એ છે ઇમ્પોર્ટન્ટ કે ભાઈ કોલિઝન થવો જોઈએ, બરાબર છે? કોલિઝન બિટવીન રિએક્ટન્ટ મોલેક્યુલ ઇઝ મસ્ટ. કોલિઝન ઇઝ મસ્ટ. સંઘાત થવો જ જોઈએ. જો આ ન થાય તો પ્રોડક્ટ જ ન મળે આ થિયરીને એકોર્ડિંગ. બીજું, નોટ એવરી કોલિઝન is not successful or not fruitful. બરાબર છે? ફ્રૂટફુલ અથવા તો સક્સેસફુલ. બધા જ સંઘાત છે એ ફ્રૂટફુલ નથી. અમુક સંઘાતો છે એમાંથી પ્રોડક્ટ મળે છે. તો સક્સેસફુલ કોલિઝન માટેની કઈ કન્ડિશન? સક્સેસફુલ કોલિઝન માટે અથવા ફોર ધ ફ્રૂટફુલ કોલિઝન થવા માટેની બે ક્રાઇટેરિયા છે. એક છે એનર્જી ક્રાઇટેરિયા, એનર્જી ફેક્ટર, બરાબર છે? અને બીજો જે ફેક્ટર છે એ છે ઓરિએન્ટેશન ફેક્ટર. આ બે ને તમે ભેગા કરો ને તો જે કોલિઝન થાય ને ફ્રૂટફુલ થાય. બીજું આપણે છે એ શું માનીએ છીએ આમાં, આ થિયરીની અંદર? તો કે રિએક્શન પાસિસ થ્રુ, બરાબર છે, રિએક્ટન્ટ મોલેક્યુલ્સ passes through transition state.
અને ટ્રાન્ઝિશન સ્ટેટ શું છે બોલો? ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ શું છે? એકદમ અલ્પજીવી અણુ રચના હોય, હાઈએસ્ટ એનર્જી મોલેક્યુલ, બરાબર? હાઈએસ્ટ એનર્જી મોલેક્યુલ. અને આ ટ્રાન્ઝિશન સ્ટેટ છે એ જ્યારે બને તો આની અંદર આપણે બધું કીધેલું છે કે અડધા બોન્ડ બનેલા હોય, અડધા બોન્ડ તૂટેલા હોય, બરાબર? રિએક્ટન્ટના મોલેક્યુલમાં બોન્ડ તૂટી જાય, નવા બોન્ડ છે એ બનતા હોય, એની વચ્ચેની આ એવરેજ સિચ્યુએશન છે, બહુ હાઈ એનર્જી હોય. આ બધી વાત આપણે ટ્રાન્ઝિશન સ્ટેટમાં કરેલી છે. આની લાઈફ છે એ બહુ ઓછી હોય અને વી કેન નોટ આઇસોલેટેડ, અને આપણે કોઈ દિવસ આઇસોલેટ ન કરીએ. એક્સપેરિમેન્ટલ સ્ટડી આ હાઇપોથેટિકલ છે, બરાબર છે? ટ્રાન્ઝિશન સ્ટેટ ઇઝ હાઇપોથેટિકલ. આનો કોઈ દી આપણે એક્સપેરિમેન્ટલી સ્ટડી કોઈ દિવસ ના કરી શકીએ. આની અંદર ડિગ્રીઝ ઓફ ફ્રીડમ પણ ઓછા હોય. આ બધા આપણે ડિસ્કશન કરેલા છે. અને આ બધાને એક સાથે આપણે ભેગા કરીએ તો એક ગ્રાફ બને, અને એ ગ્રાફને છે આપણે શું બોલીએ છીએ? પોટેન્શિયલ એનર્જી ડાયાગ્રામ, પી ડાયાગ્રામ. પી ડાયાગ્રામ શું છે ભાઈ? તો કે મોલેક્યુલ છે એ જ્યારે કલાઇડ થાય ત્યારે એની પોટેન્શિયલ એનર્જી કેવી રીતે વેરી થાય છે વિથ રિસ્પેક્ટ ટુ રિએક્શન કોઓર્ડિનેટ. જેમ જેમ રિએક્શન કોઓર્ડિનેટ એટલે શું છે? કેવી રીતે બોન્ડમાં એમાં ચેન્જ આવે અને રિએક્શન કોઓર્ડિનેટેડ કહેવાય વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. તો માની લો કે અહીંયા આગળ છે એ રિએક્ટન્ટ છે, અહીંયા આગળ પ્રોડક્ટ છે, એક્ઝોથર્મિક ગ્રાફ છે, અહીંયા આગળ છે એનું ટ્રાન્ઝિશન સ્ટેટ છે. તો પહેલા તમારે ક્યાં જવું પડે? ટ્રાન્ઝિશન સ્ટેટમાં. ટ્રાન્ઝિશન સ્ટેટ ડીકમ્પોઝ થાય પછી શું બને? પ્રોડક્ટ. બરાબર? આવો આપણે ડાયાગ્રામ જોયેલો છે. હવે આમાં બે વસ્તુ છે. એક મેં તમને કીધું કે એનર્જી ક્રાઇટેરિયા. તો આટલી એનર્જી ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી તને પહોંચવું જ પડે. ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી જો રિએક્ટન્ટ મોલેક્યુલ ન પહોંચે તો એ કોઈ દિવસ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય જ નહીં, બરાબર? reactant molecule must overcome transition state or energy barrier. They have to surmount this barrier અને આ પાસ કરવું જ પડે. ન કરે ત્યાં સુધી પ્રોડક્ટમાં કન્વર્ટ ન થાય. અને એની પાસે એનર્જી એટલી જ છે, જો રિએક્ટન્ટ પાસે જે પણ કાંઈ એનર્જી છે એને શું બોલાય? ધેટ ઇઝ એન્થાલ્પી ઓફ રિએજન્ટની એન્થાલ્પી. અને રિએક્શન થવા માટે તો ટ્રાન્ઝિશન સ્ટેટ સુધી પહોંચવાનું છે. The minimum amount of energy reactant molecule must have to convert into the product. જે મિનિમમ અમાઉન્ટ ઓફ એનર્જી હોય, એટલે કે ટ્રાન્ઝિશન સ્ટેટની જે એનર્જી હોય એ એનર્જીને શું બોલાય? થ્રેશોલ્ડ એનર્જી. આટલી એનર્જી હોય તો જ એ કન્વર્ટ થઈ શકે, નહીતર ન થઈ શકે. નહીતર એ કોલિઝનની કોઈ ઇફેક્ટ નથી. માની લો કે A પ્લસ બી આ બે ભેગા થઈને પ્રોડક્ટ સી બનાવે, અને આની માટે થઈને એનર્જી જોઈએ 5 જૂલ. એની પાસે એનર્જી છે 4.99, બી પાસે એનર્જી છે 4.99. આ બે કલાઇડ થાય તો પ્રોડક્ટ નો બને. મિનિમમ અમાઉન્ટ ઓફ થ્રેશોલ્ડ તમે લોકો શીખ્યા છો એટલે તમને ખ્યાલ છે થ્રેશોલ્ડ એનર્જી એટલે મિનિમમ આટલી એનર્જી તો જોઈએ છે એમ. તો આ બેરિયરને ઓવરકમ કરવા માટે જે એનર્જીની જરૂર પડે એને શું કહેવાય? થ્રેશોલ્ડ એનર્જી. રિએક્ટન્ટ પાસે તો એ ચાર્જ એટલી જ છે, તો મારે બહારથી વધારાની એનર્જી આપવી પડશે. જે વધારાની એનર્જી છે હું બહારથી સપ્લાય કરીશ, ઈ એનર્જીને આપણે છે સ્પેશિયલ નામ આપીએ છીએ, અને ઈ એનર્જીને આપણે શું બોલીએ છીએ? ઇટ ઇઝ નથિંગ બટ થ્રેશોલ્ડ એનર્જી, બરાબર? આ જે એનર્જી છે આ એનર્જીને શું બોલાય? એક્ટિવેશન એનર્જી. થ્રેશોલ્ડ સુધી પહોંચવા માટે જે એનર્જીની જરૂર પડે ને એને એક્ટિવેશન કહેવાય. બરાબર? તમે લોકો બહુ હોશિયાર છો. નીટની અંદર છે એ તમે 500 માર્ક લાવો જ છો, પણ 500 માંથી 600 માં જવા માટે તમે જે ટ્યુશન રખાવો છો ને, હું જે તમને શીખવાડું એ છે થ્રેશોલ્ડ એનર્જી, બરાબર? 90 રૂપિયા તો હોય જ તે, બરાબર? પણ થોડાક એને વધારે 100 રૂપિયા નાખીએ, 10 રૂપિયા નાખીએ એટલે 100 થઈ જાય. તો એ 10 હું તમને આપી દઉં, થઈ જાય એમ. પેટ્રોલ ડીઝલ છે એ તમને ખબર છે તરત સળગી ઉઠે, પણ એને સળગાવવા માટે એક વખત લાઇટર તો લગાવવું પડે ને, સ્પાર્ક તો આપવો પડે ને, મોટિવેશન તો આપવું પડે. તો જે એક્સટર્નલી બહારની સાઈડથી જે તમે મોટિવેશન આપો, બરાબર છે, એ શું છે? એક્ટિવેશન એનર્જી. ખબર જ છે, હા પાડી દીધેલી છે, પણ એ ગુલાબ તો આપવું પડે ને એક્ટિવેટ કરવા માટે, એટલે પછી કન્ફર્મ થઈ જાય, એનર્જી બેરિયર છે એ પાસ થઈ જાય. તો આ એવું જ છે.
minimum amount of energy required to bring about chemical change is called threshold energy, and some external energy required for the reactant molecule. જો reactant પાસે HR જેટલી જ એનર્જી છે અને વધારાની બહારથી તમે જે એડ કરો છો એને શું કહેવાય? થ્રેશોલ્ડ. તો તમે એવું કહી શકો થ્રેશોલ્ડ ઇઝ ઇક્વલ ટુ EA પ્લસ HR. આ બે ભેગા થાય તો એટલું તો બની જાય ને. થ્રેશોલ્ડ એટલે આખું, બરાબર? થ્રેશોલ્ડમાં બધા આવી જાય, બે ભેગા થઈ જાય. થ્રેશોલ્ડ એટલે એક ટાઈપની ટોટલ એનર્જી થઈ, બરાબર? ટોટલ એનર્જી થઈ. બેકવર્ડ માટે પણ હોય, બેકવર્ડ માટે આપણે પછી વાત કરીએ એની. પણ આ છે પી ડાયાગ્રામ. એક્ટિવેશન એનર્જી છે એ કોને કહેવાય, થ્રેશોલ્ડ એનર્જી કોને કહેવાય, એ કન્સેપ્ટ છે. હવે આપણો ક્વેશ્ચન એવો છે કે ભાઈ તમે 10 ડિગ્રી ટેમ્પરેચર રેઝ કરો એટલે ડબલ થઈ જાય છે રેટ. આવું કેમ થાય? તો કોલિઝન થિયરી અહીં સુધી જવાબ આપે છે. આર્હેનિયસ એક સાયન્ટિસ્ટ છે, એણે શું કર્યું? કોલિઝન થિયરીને કન્સિડર કરી અને એને મેક્સવેલના એનર્જી ડિસ્ટ્રીબ્યુશન કર્વને કન્સિડર કર્યો. મેક્સવેલે તમને ફિઝિક્સની અંદર તમે લોકો શીખ્યા છો, મેક્સવેલ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન કર્વ, બરાબર છે? મેક્સવેલ વેગ વિતરણ નિયમ એવું બધું આવે છે ફિઝિક્સની અંદર. કેટીજી માં આવે, કાઇનેટિક થિયરી ઓફ ગેસીસ. આવું તમે ફિઝિક્સમાં શીખ્યા હશો કેટીજી ની અંદર, બરાબર? મેક્સવેલ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન. તો મેક્સવેલ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન શું કે છે? મેક્સવેલ ડિસ્ટ્રીબ્યુશન એવું કે તમે માની લો કે એક વેસલ લ્યો અને આ વેસલ ની અંદર ઘણા બધા મોલેક્યુલ્સ હોય, બરાબર? ઘણા બધા એટલે ઘણા બધા છે, એટમ મોલેક્યુલ છે તમે જોઈ. તો શું આમાં બધાની એનર્જી સેમ હોય? બધા જ ગેસિયસ એટમ ની સેમ હોય? તો કે ના ના, બધાની અલગ અલગ હોય. બધા અલગ અલગ, બધા સરખા ન હોય. આ સિનારીઓ કોની જેવો છે? તો કે ક્લાસરૂમમાં સ્ટડી જેવો છે. માની લો કે આપણે ક્લાસરૂમ હોય, અહીંયા આગળ છે કે હું રાખું નંબર ઓફ સ્ટુડન્ટ અને અહીંયા આગળ રાખું પર્સન્ટેજ અથવા તો માર્ક્સ, પર્સન્ટેજ અથવા માર્ક્સ. એક મોક ટેસ્ટ લઉં ને એટલે આનો ગ્રાફ કેવો બને ખબર છે? માની લો કે 2-3 એવા સ્ટુડન્ટ છે કે જે છે એ 100 માર્ક જ લાવે છે, તો નંબર ઓફ સ્ટુડન્ટ 100 અને એના માર્ક છે અહીંયા આગળ માની લો કે 100 માર્ક લાવે છે, નંબર ઓફ સ્ટુડન્ટ 5 છે એવા 5. પછી માની લો કે 20 સ્ટુડન્ટ એવા છે કે જેના માર્ક છે એ 250 જેવા છે, બરાબર? મોટા ભાગના સ્ટુડન્ટ એવા હશે ક્લાસરૂમમાંથી કે જેના માર્ક છે એ 400 થી 500 ની વચ્ચે હોય. પછી તમે માની લો કે વધારે એક્સપેક્ટેશન રાખો 600 ઉપર, તો એવા સ્ટુડન્ટના નંબર બહુ ઓછા હોય, ઘટતા જાય. જો માર્ક્સ વધતા જાય પાછા સ્ટુડન્ટ ઘટતા જાય. અને ફોકસ એવું રેરલી હોય કે જેને પૂરેપૂરા માર્ક હોય. આ જે બાર ડાયાગ્રામ છે ને તમે જોઈન્ટ કરો તો આવી ટાઈપનો કંઈક બનશે. આવી રીતે બને, બરાબર? 0 માંથી સ્ટાર્ટ થાય ને આવી રીતે આપણને છે મળે ડાર્ક. એટલે બધા જ મોલેક્યુલની એનર્જી એવી ન હોય, આવી રીતે ગ્રાફ મળે. મોસ્ટ ઓફ જો આ જે છે ને હાઈએસ્ટ માર્ક આ છે, ધીસ ઇઝ હાઈએસ્ટ માર્ક્સ એટલે મેક્સિમમ એનર્જી. પણ એ મેક્સિમમ એનર્જી રાખતા હોય એવા મોલેક્યુલ પાછા ઓછા. હોશિયાર ક્લાસમાં 1-2 જ હોય એમ, અહીં જેવું. અને આ છે એ મેક્સિમમ નંબર ઓફ સ્ટુડન્ટ છે કે જેના માર્ક છે એ લગભગ નીટમાં ભાઈ 450 થી 500 વચ્ચે છે. માર્ક ઓછા છે પણ એ માર્ક ને રાખવા વાળાના નંબર વધારે છે. આને બોલાય મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. તમે લોકો એને આલ્ફા કદાચ કહેતા હશો, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ, બરાબર? તમે પેલું બધું શીખ્યા છે, આરએમએસ, રૂટ મીન સ્ક્વેર ને એવું બધું શીખ્યા કે નહીં? એવું આવે છે આમાં, આરએમએસ ને એવું બધું. આ 11th ફિઝિક્સ છે ભાઈ, આ કેમેસ્ટ્રી નથી, બરાબર? તો આપણે મોલેક્યુલ ની અંદર આવી રીતે જ હોય, આવી રીતે જ છે એ ગ્રાફ મળે. બધાની એનર્જી સેમ ન હોય, બધાની એનર્જી છે અલગ અલગ હોય. તો અહીંયા આગળ છે આપણે રાખી લઈએ કાઇનેટિક એનર્જી અને અહીંયા આગળ રાખીએ ફ્રેક્શન ઓફ મોલેક્યુલ dn/n. dn/n એટલે સંખ્યા, બરાબર? ઓલો મોલ ફ્રેક્શન જેવો ફ્રેક્શન જ તે, dn/n. તો આનો છે એ ગ્રાફ આપણને સાહેબ આવી રીતે મળે, આવી રીતે. જો આ જે છે ને આ મેક્સિમમ નંબર ઓફ મોલેક્યુલ્સ, મોલેક્યુલના નંબર મેક્સિમમ છે. કાઇનેટિક એનર્જી તો અહીંયા હાઈએસ્ટ છે. જે મોલેક્યુલ્સના નંબર મેક્સિમમ હોય આને છે એ બોલાય આલ્ફા, મોસ્ટ પ્રોબેબલ સ્પીડ. આ એવરેજ જેવું તમે લઈ શકો, ઇન શોર્ટ મારો ને, બધાની એવરેજ કાઇનેટિક એનર્જી એટલી છે ભાઈ.
બરાબર. એવરેજ પર્સન્ટેજ પૂછે ક્લાસના તો કેટલા નીકળે, તો કે 500 થી 450 નીટ વચ્ચે નીકળે એમ. બરાબર. જેડબલઈ માં કેટલા નીકળ્યા, તો કે ભાઈ 175 માર્ક આવ્યા, એવું માનીએ, એવું રાખીએ એવરેજ. એમ આ જે આલ્ફા છે ને, એ તો શું બતાવે, મોટા ભાગનાની સ્પીડ એટલી છે એમ. અને કેમિકલ રિએક્શન છે એ ક્યારે થાય, અમુક સ્પીડ એને મળે તો જ તે થાય. કાઇનેટિક એનર્જી જેની વધારે હોય એની જ રિએક્શન થાય. આપણો ગ્રાફ કઈ ગયો, હાર્યો જો આ આપણો ગ્રાફ. અમુક અમુક કાઇનેટિક એનર્જી એને વધી જાય, થ્રેશોલ્ડ કરતા વધી જાય, તો એ શેમાં કન્વર્ટ થઈ જાય, પ્રોડક્ટ ની અંદર. તો આપણે છે એ શું કરીએ, અહીંયા આગળ એક લિમિટ છે, આ લિમિટ, ધીસ ઇઝ ધ ETH, ધેટ ઇઝ થ્રેશોલ્ડ. અમુક મોલેક્યુલ એવા હોય કે એની પાસે બહુ એનર્જી હોય, એટલે એ શેમાં કન્વર્ટ થઈ જાય, પ્રોડક્ટમાં. તમે રિએક્શન ને મિક્સ કરો ને ભેગા, તરત કન્વર્ટ થઈ જાય પ્રોડક્ટમાં. પણ એવા 2-3% જ હોય, બાકીના બધા ન હોય. બાકીનાની તો એનર્જી જ નથી. જો આટલા જ ભાગ એવો છે સાહેબ, આટલો ભાગ જ એવો છે કે જે શેમાં કન્વર્ટ થાય છે, બોલો, પ્રોડક્ટ ની અંદર. બાકીના કન્વર્ટ જ નથી થઈ શકતા, આટલો ફ્રેક્શન જ નથી. અહીંયા આગળ ફ્રેક્શન, ચલો આટલા જ મોલેક્યુલ એવા છે, માની લો કે આ 2% છે, એ શેમાં કન્વર્ટ થઈ ગયા, પ્રોડક્ટમાં. બાકીના હવે તમારે લઈ જવા હોય પ્રોડક્ટમાં, તો તમારે એને એનર્જી આપવી પડે. બહારથી એનર્જી આપો એટલે શું થાય, માની લો કે ભાઈ 50 સ્ટુડન્ટ એવરેજ છે, પછી હું એને હોમવર્ક આપું, એને લખાવડાવું, 50 વાર લખાવડાવું, બરાબર, અને બહુ બધું ખીજાવ, એટલે એ લોકો શું કરે, મહેનત કરવાની શરૂ કરે. અને મહેનત કરવાની શરૂ કરે એટલે હવે એનો ગ્રાફ આખો બદલાય ને આવી રીતે ગ્રાફ જાય. જો જે એવરેજ બધા છે, માની લો કે 50 સ્ટુડન્ટ, એમાંથી અમુક ઓછા થાય 10, અને ઈ 10 આમાં ટ્રાન્સફર થઈ જાય. હવે એવરેજ વાળી લાઈન અહીંયા આગળ આવી ગઈ. જો ધીસ ઇઝ આલ્ફા. નવા એનર્જીમાં એડ થયા, કેટલા એડ થયા, આટલો ભાગ, આટલા નવા હોશિયાર બન્યા. પેલા જો આટલો ભાગ પ્રક્રિયા કરતો હતો, હવે નવા એડ થયા, સમજા? આ જે લાઈન છે, આ વાળી લાઈન, આ ટી ટેમ્પરેચરે છે. અને અહીંયા આગળ જે મેં આ લાઈન બનાવી, આ બ્લુ વાળી, એ ક્યારે છે, તો કે સાહેબ T+10. 10 ડિગ્રી સેન્ટીગ્રેડ નો તમે રેન્જ કર્યો, તો એ 10 ડિગ્રી સેન્ટીગ્રેડ ના રેન્જ થી શું થયું, જો T+10 નો રેન્જ થયો એટલે શું થયું, નવા મોલેક્યુલ અંદર એડ થયા, આ T+10. અને હવે એનો ફ્રેક્શન અહીંયા આગળ છે, એ કમ્પેર કરો, અહીંયા આગળ છે, આટલો ફ્રેક્શન વધી ગયો. લ્યો, ઓછા હતા, વધી ગયા, એટલે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય. મેં જે વાત કીધી તમે સમજ્યા? હું જે બોલું એ તમને વાત સમજાણી? ટેમ્પરેચર વધારો એટલે શું થાય છે, પેલા ભાઈ આ જેટલો રેડ વાળો પાર્ટ દેખાય ને, એટલા જ રિએક્શન પાર્ટિસિપેટ કરી શકતા હતા, એટલાની જ એનર્જી એટલી હતી કે એ બેરિયરને ઓવરકમ કરી શકે. પણ આપણે ટેમ્પરેચર વધાર્યું એટલે ધક્કો લાગ્યો કાઇનેટિક એનર્જીને. જો કાઇનેટિક એનર્જી વધી એટલે નવા મોલેક્યુલ છે એ બધા શિફ્ટ થયા. ગ્રાફ તો તમે આવો બનાવેલો જ હશે, ફિઝિક્સમાં છે, એમાં આવું આવે જ છે, બરાબર. નવા કેટલા એડ થયા, બ્લુ વાળો પટ્ટો, આટલો, આ વાળો ભાગ જો, આટલો ભાગ છે એ નવો એડ થયો. પેલા આટલા હતા ને, એટલા નવા એડ થઈ ગયા. અને એટલે તમે જ્યારે ટેમ્પરેચર વધારો ત્યારે શું થાય છે, લગભગ રેટ ડબલ થઈ જાય. કોલિઝન ની અંદર જેને પાર્ટિસિપેટ કરવાનું હતું ને, ઇફેક્ટિવ કોલિઝનમાં, એ વધી ગયા. જો કોલિઝન તો થાય જ છે, પણ ઇફેક્ટિવ કોલિઝન, જેમાં એનર્જી પ્રોપર હોય, એવા કોલિઝન વધી ગયા, બરાબર છે. આને કહેવાય મેક્સવેલ એનર્જી ડિસ્ટ્રીબ્યુશન. કાઇનેટિક એનર્જી નું ડિસ્ટ્રીબ્યુશન આવી રીતે થાય. તો ભાઈ, અને આપણને ઈ જસ્ટિફાઈ થાય કે ટેમ્પરેચર વધારે તો શું થાય, કાઇનેટિક એનર્જી વધે, બરાબર. 3/2 kBT ઇઝ ઇક્વલ ટુ શું કહેવાય, બોલો, 1/2 mv². 3/2 kBT ઇઝ ઇક્વલ ટુ શું થાય, 1/2 mv². તો આ ગ્રાફનું જસ્ટિફિકેશન એ છે. આ ગ્રાફ છે એવું બતાવે કે ટેમ્પરેચર વધારો એટલે અમુક નંબર ઓફ મોલેક્યુલ્સ, અમુક, જો બધાની એનર્જી સેમ ન હોય, અમુકની પાસે અહીંયા એનર્જી હોય, અહીંયા હોય, અમુક અહીંયા હોય, અમુક અહીંયા હોય, 2-4% એવા હોય કે એને એનર્જી બહુ હોય, તો એ શેમાં કન્વર્ટ થઈ ગયા હોય, પ્રોડક્ટમાં. તમે ટેમ્પરેચર આપો એટલે એક્ટિવેશન એનર્જી મળે, બરાબર. એને કાઇનેટિક એનર્જી વધે, કાઇનેટિક એનર્જી વધે એટલે સીધો કન્વર્ટ થાય, એવું હું કહેવા માંગુ છું. થ્રેશોલ્ડ સુધી પહોંચાડી દઈએ આપણે ગમે એમ કરીને. તો આ બે વસ્તુને ભેગા કરી અને આર્હેનિયસે છે ને જોયું કે ભાઈ ખરેખર આવી ઇફેક્ટ કેમ જોવા મળે છે. તો આપણે થોડુંક હવે પાછા કોલિઝન ફ્રીક્વન્સીમાં આવીએ. ચલો, તો પેલું તો એ હતું કે ભાઈ
કોલિઝન છે એ થાય, રેટ ઓફ રિએક્શન આપણે આવી રીતે લખીએ, રેટ ઓફ રિએક્શન એની માટે શું થવું જોઈએ? કોલિઝન. જેટલા અણુઓ વધારે ફટકાય એટલી પ્રોડક્ટ વધારે બને. એટલે કે પેલા રેટ ડિપેન્ડ્સ ઓન કોલિઝન ફ્રીક્વન્સી, બરાબર. એક તો આની ઉપર ડિપેન્ડ કરે, બીજું કોની ઉપર ડિપેન્ડ કરે છે બોલો? સેકન્ડ કોની ઉપર આવશે? સેકન્ડ સાહેબ ડિપેન્ડ કરશે એનર્જી ફેક્ટર. એનર્જી ફેક્ટર ભાઈ બધાની એનર્જી એટલી નથી કે એ બેરિયર પાસ કરી શકે. જેટલા બેરિયર પાસ કરી શકે એટલા જ છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થાય. અને માની લો કે એનર્જી પણ હોય પણ એની પાસે છે એ ઓરિએન્ટેશન પ્રોપર ન હોય તો, એટલે ફરીથી ઓરિએન્ટેશન અથવા તો આને બોલાય સ્ટેરિક ફેક્ટર. સ્ટીરિયોકેમિસ્ટ્રી પ્રોપર ન હોય, સ્ટેરિક ફેક્ટર. તો કુલ રેટ કેટલો થાય રિએક્શન નો રેટ? તો કે સાહેબ ટોટલ રેટ છે આ બધા ઉપર ડિપેન્ડ કરે. Rate of reaction is equal to collision frequency into energy factor into steric factor. જો આમ તો તમે જોવા જાવ તો કોલિઝન છે ને એ તો લગભગ મિલિયન્સ માં થતી હોય, બરાબર, બહુ કરોડોમાં થતી હોય. માની લો કે 1 કરોડ કોલિઝન થઈ, 1 કરોડ કોલિઝન થઈ 10⁻⁷. તો હું કઈ બધા પ્રોડક્ટમાં વ્યા જાય? ના ના. માની લો કે રેન્ડમલી ખાલી 10% એવા મોલેક્યુલ હોય ને કે જેની પાસે પ્રોપર એનર્જી હોય, 10% જેવા હોય કે એની પાસે એનર્જી પ્રોપર હોય, તો 10⁻⁷ into 10% કેટલા થઈ ગયા? 1 લાખ જ છે એ ખાલી પ્રોડક્ટમાં કન્વર્ટ થશે, એટલી એની પાસે એનર્જી છે. હવે એ 1 લાખમાંથી નહીં બધા આડાવડા ફટકાય તો, ઓરિએન્ટેશન પ્રોપર ન હોય તો, તોય નો કન્વર્ટ થાય. ઓરિએન્ટેશનમાં માની લો કે ખાલી 10% જ છે, બરાબર છે, 10% છે. તો આનો શું મિનિંગ થયો? 1 કરોડ ની અંદર થી ખાલી 10,000 છે એ પ્રોડક્ટમાં કન્વર્ટ થશે, બાકીના બધા આમ પડ્યા રહેશે, બરાબર. એટલે કોલિઝન થવું ઇમ્પોર્ટન્ટ છે, એનર્જી એની પાસે પ્રોપર હોય એ ઇમ્પોર્ટન્ટ છે, એની ડિરેક્શન પણ ઇમ્પોર્ટન્ટ છે. ડિરેક્શન ન હોય ને તો એ કઈ કામનું નહીં. ઓરિએન્ટેશન ક્રાઇટેરિયા કહેવાય એને, તમે જોઈ લો અહીંયા આગળ. અથવા તો ઓરિએન્ટેશન ફેક્ટર કે ક્રાઇટેરિયા છે તમે ક્યાંય જોઈ, બરાબર છે. સ્ટેરિક ફેક્ટર પણ કહેવાય, ઓરિએન્ટેશન ફેક્ટર, સ્ટેરિક ફેક્ટર, બરાબર. અથવા તો આને કહેવાય પ્રોબેબિલિટી ફેક્ટર. ઓરિએન્ટેશન ફેક્ટર કે સ્ટેરિક ફેક્ટર પણ બહુ ઇમ્પોર્ટન્ટ છે. માનો કે આવી રીતે રિએક્શન થઈ, NO2 પ્લસ NO2, એની અંદરથી N2O4. આ NO2 પાસે રેડિકલ, ફ્રી રેડિકલ હોય, ખબર ને? NO2, આ એક NO2, બીજો NO2 અહીંયા આગળ આવે. ચાલો, હવે આ બે આવી રીતે ફટકાય, આ બાજુથી આવે ને આ બાજુથી આવે, સીધા ચોંટી જશે ને ડાયરેક્ટ બોન્ડ બની જશે, આપણને મળી જશે NO2, બરાબર. આવી રીતે પ્રોડક્ટ મળી જાય N2O4. આ બોન્ડ બની ગયો અને આપણને N2O4 મળી ગયો. પરંતુ માની લો કે એકની ઓરિએન્ટેશન અલગ ટાઈપની છે, જેમ કે આ નાઇટ્રોજન, અહીંયા ઓક્સિજન, અહીંયા ઓક્સિજન, આ ફ્રી રેડિકલ. ફટકાવા તો આવ્યો પણ અલગ રીતે ફટકાણો, આવી રીતે ફટકાણો. જો અહીંયા આગળ છે એ કોણ ફટકાણું? ઓક્સિજન. અને અહીંયા આગળ કોણ આવ્યું? નાઇટ્રોજન. કોલિઝન તો થઈ પણ ફ્રૂટફુલ નથી, ડિરેક્શન પ્રોપર નથી, ભલે એનર્જી હોય તોય, બરાબર છે. નો રિએક્શન. ઊંધા ફટકાવ તો કેમ પ્રોડક્ટ મળે? પ્રોપર ઓરિએન્ટેશન હોય ને તો જ તે રિએક્શન માંથી પ્રોડક્ટ બને, બાકી નો બને. ડિરેક્શન પ્રોપર હોવી જોઈએ, બરાબર, તો જ કોલિઝન ફ્રૂટફુલ થાય. અચ્છા, તમે યાદ કરો ને SN2 રિએક્શન. SN2 રિએક્શન આપણે શું કીધું હતું? ક્યારે થાય? બેક સાઇડ અટેક થાય તો જ. ફ્રન્ટ થી ભટકાય તો મિનિંગલેસ છે. SN2 રિએક્શન ને યાદ કરી લઈએ આપણે.
ચલો આવું છે CH3Br અને આની અંદર આપણે એડ કર્યો છે OH માઇનસ. માનો કે અહીંયા Br છે, આ એક હાઇડ્રોજન, અચ્છા OH માઇનસ છે એની આગળ બેક સાઈડ આવીને અટેક કરે તો બોલો પ્રોડક્ટ બનશે, અને પ્રોડક્ટ બને એટલે અહીંયા આગળ શું બની જશે? મિથેનોલ પ્લસ Br માઇનસ. પ્રોપર ઓરિએન્ટેશન, પ્રોપર. પણ માની લો કે આગળની સાઈડ થી તે અટેક કરવા આવે તો કાંઈ ન થાય, અથવા તો ઊંધી ડિરેક્શનમાં અટેક કરવા આવે તો પ્રોડક્ટ જ ન મળે. OH માઇનસ છે એ માની લો કે અહીંયા આગળ ફ્રન્ટ સાઈડ થી અટેક કરવા આવે તો નો પ્રોડક્ટ. કોલિઝનમાં તો ગણાઈ ગયો, બરાબર છે, પણ પ્રોડક્ટ ન મળે. ટ્રાય તો કરી પણ નિષ્ફળ ગયો બિચારો. આપણે એવું ન કહીએ કે ટ્રાય નહોતી કરી, ટ્રાય તો કરી પણ બિચારો ફેલ ગયો, ગણાઈ ગયું કે ભાઈ આને ટ્રાય કરેલી છે એમ. ઓકે, અને આની અંદર તો ડિરેક્શન પ્રોપર હતી, તો જે ટ્રાય કરી એકદમ સક્સેસફુલ, બરાબર, પહેલા ધડાકે આટી ગયો. હાલ, એટલે ડિરેક્શન પણ એટલી ઇમ્પોર્ટન્ટ છે. હા, પણ પાછું ઈ જોવાનું કે ડિરેક્શન પ્રોપર હોય ને એનર્જી ન હોય તો આમ ધીમે આવીને ભટકાય તો કઈ ન થાય, સરખું ભટકાવવું પડે તો જ પ્રોડક્ટ મળે, બરાબર. એનર્જી પાછી હોવી જોઈએ, ડિરેક્શન ભલે પ્રોપર હોય. તો ઓવરઓલ છે એ તમે અહીંયા આગળ જુઓ તો આને બેને ભેગા કર્યા, એક તો આ ગ્રાફ ને, કે ભાઈ આ આપણો ઓરિજિનલ ગ્રાફ છે, આને તમે આમાં તો એનર્જીની જરૂર પડે એવી ખબર પડી, પણ હવે એનર્જીના નંબર ઓફ મોલેક્યુલ્સ વધારવા હોય તો શું કરવાનું? તો કે એનર્જીના મોલેક્યુલ્સ છે એ જો મારે વધારવા હોય તો એનર્જીના મોલેક્યુલ વધારવા માટે ટેમ્પરેચર આપવાનું. ટેમ્પરેચર આપો એટલે શું થાય? થ્રેશોલ્ડની અંદરના મોલેક્યુલ વધે, બેરિયર પાસ કરીને થોડા હોય થોડા હોશિયાર થઈ જાય એમ. ઓકે, કેટલા હોશિયાર થયા, કેટલા સ્ટુડન્ટ? તો કે ફ્રેક્શન કહેવાય, બરાબર. dn/n આને કહેવાય નંબર ઓફ ફ્રેક્શન. ફ્રેક્શન એટલે સંખ્યા એમ. અને સંખ્યા કેટલી હોય? ફિઝિક્સ ઉપરથી લખું છું, -EA/RT. F is equal to EA/RT. આ ફોર્મ્યુલા લખો બધા. dn/n એટલે ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ, બરાબર છે, ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ, સંખ્યા. કેટલી સંખ્યાના, માન લો કે તમે પેલા ગરમ નહોતું, ગરમ કર્યું પછી 10% વધી ગયા, તમારા વેસલની અંદર 500 હોય તો 500 ના 10% એટલે 50 વધી ગયા હોશિયારમાં એમ. આવું વિચારવાનું. આ ફોર્મ્યુલા ફિઝિક્સ થી આવેલું છે. ઓકે, ફરીથી યાદ કરીએ. ચલો, રેટ કેટલો છે? રેટ ઓફ રિએક્શનમાં શું આવશે? રેટ ઇઝ ઇક્વલ ટુ કોલિઝન ફ્રીક્વન્સી આ એક ક્રાઇટેરિયા. આ તો બહુ મોટો હોય, પણ બધા જ ફ્રીક્વન્સી કઈ પ્રોડક્ટ ન આપે. શું જોવું પડે? ફ્રેક્શન એનર્જી ફેક્ટર. અને પછી છે એ શું જોવું પડશે આપણે? સ્ટેરિક ફેક્ટર. છે એ જોવો પડે. સ્ટેરિક ફેક્ટર પણ ઇમ્પોર્ટન્ટ છે. મેં તમને કીધું, ચલો એનર્જી હોય પણ દિશા પ્રોપર ન હોય તો? મેં તમને એક વખત પહેલામાં ઉદાહરણ આપ્યું હતું ને કાઇનેટિક્સમાં. બે મારુતિ કાર હોય એ ભટકાય તો પ્રોડક્ટ ક્યારે મળે? 108 ક્યારે આવે? આમ ધીમેથી આવીને ભટકાય તો કઈ પ્રોડક્ટ ન બને. બે એકબીજાને ગાળું દઈને વયા જાય, એ ન હાલે. આમ સ્પીડમાં ભટકાવા જોઈએ, સ્પીડમાં. અને સ્પીડમાં તે ભટકાય પણ આમ ઉપર નીચે ભટકાય તો ઈ ન હાલે, એમાં કઈ પ્રોડક્ટ ન મળે. પણ એકદમ 150 ની સ્પીડ હોય, એક્ઝેક્ટ સામે ભટકાય, બરાબર, પ્રોપર ઓરિએન્ટેશન થી, પ્રોપર સ્પીડ થી, અને કોલિઝન ઇઝ મસ્ટ, તો પછી પ્રોડક્ટ બને, બહુ સારી પ્રોડક્ટ બને, બરાબર. એની જેવું આ. એટલે સ્ટેરિક ફેક્ટર છે એ પણ ઇમ્પોર્ટન્ટ છે. અચ્છા, ફ્રી રેડિકલ માટે સ્ટેરિક ફેક્ટર 1 લઈ લઈએ આપણે. માની લો કે Cl રેડિકલ, તો આ તો બે ગમે ત્યાંથી, આ તો ગોળ હોય ને ભાઈ, આ બે ગોળ હોય, ગમે ત્યાંથી ભટકાવો, અહીંથી ભટકાવો, અહીંથી ભટકાવો, પ્રોડક્ટ મળે જ છે.
ફ્રી રેડિકલ હોય ને તો વાંધો ન આવે, ઈ બોન્ડ બનાવી લે, ફ્રી રેડિકલ ને કઈ પ્રોબ્લેમ નથી. અથવા તો એટમ્સ કમ્બાઈન થવાના હોય, એટમ્સ બે હાઇડ્રોજન ને હાઇડ્રોજન જોઈન થઈને H2 બનવાના હોય તો ત્યાં સ્ટેરિક ફેક્ટર કેટલો આવે 1. પણ પછી ઓર્ગેનિક મોલેક્યુલ્સ હોય કે બીજા કોઈ એવા N2O4 બનાવવાનો હોય તો ત્યાં પછી નો આવે 1, ત્યાં પછી એની કઈક વેલ્યુ આવતી હશે. ચલો ફિઝિક્સ પ્રમાણે તમને ખબર છે બાય મોલેક્યુલર કોલિઝન થાય તો એનો ડાયામીટર ને એવું બધું તમને આઈડિયા હોય જ. આવી રીતે આની કિંમત કેટલી મળે બોલો? પાઈ ઇન્ટુ સિગ્મા AB નો સ્ક્વેર બરાબર ઇન્ટુ √8 KBT બરાબર છે, આવું કઈક ઇક્વેશન છે એ હશે. અપોન અહીંયા આગળ છે પાઈ ઇન્ટુ મ્યુ AB, પછી અહીંયા આગળ શું આવશે? નંબર ઓફ A અપોન વોલ્યુમ V. AB માં આપણે A ને B ને ટકરાવ કરીએ તો ઇન્ટુ NB અપોન V. કોલિઝન ફ્રીક્વન્સી ની આવી કઈક ફોર્મ્યુલા તમે લખી હશે ઓલા બાયમોલેક્યુલર કોલિઝન માં, ક્યાં ન લખી હોય તો અત્યારે જોઈ લો. આવું યાદ નથી રાખવાનું હો ભાઈ, આવું આ તો હું સમજાવવા માટે લખું છું. અચ્છા, કોલિઝન આ એનર્જી ફેક્ટર કેટલો હોય? અત્યારે તો મેં એનર્જી ફેક્ટર તમને કીધો. એનર્જી ફેક્ટર કેટલો હોય બોલો? E⁻ અપોન RT, EA અપોન RT. અને સ્ટેરિક ફેક્ટર ને બોલાય P. P એટલે પ્રોબેબિલિટી ફેક્ટર. હવે આની અંદર તમે જોવો ને અહીંયા આગળ તો આ Na અપોન V એટલે કે એના મોલ્સ અપોન એના વોલ્યુમ, તો આ તો ઇનડાયરેક્ટલી કોન્સન્ટ્રેશન થઈ ગયું ને. ધીસ ઇઝ કોન્સન્ટ્રેશન ટર્મ. આ છે એ તો નંબર ઓફ ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ છે અને P એટલે પ્રોબેબિલિટી છે. તો એની સિવાયનું જેટલું આ કઈ બાકીનું છે આ પાઈ AB સ્ક્વેર 8 KBT, આ મ્યુ AB એટલે રેસ્ટ માસ કહેવાય. મ્યુ AB એટલે શું થાય બોલો? M1 M2 upon M1 plus M2 વગેરે વગેરે બધું શીખેલા જ છો. તો આને જે નાનું કરી દઈએ તો રેટ ઇઝ ઇક્વલ ટુ શું લખાય? આટલાને બોલી દઈએ એક કોન્સ્ટન્ટ અને એ કોન્સ્ટન્ટ ને કહી દઈએ Z. અહીંયા આગળ લખી દઈએ બીજો કોન્સ્ટન્ટ કયો છે? ZAB ઇન્ટુ બીજો કોન્સ્ટન્ટ P પ્રોબેબિલિટી ફેક્ટર, અને બાકી અહીંયા આગળ રહ્યું ફ્રેક્શન ઓફ મોલેક્યુલ્સ ઇન્ટુ RT. આર્હેનિયસે હજી આને એક નવો કોન્સ્ટન્ટ કહી દીધેલો છે, તો નવું એક ઇક્વેશન મળ્યું. રેટ ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E⁻ EA અપોન RT. આ ફર્સ્ટ ઓર્ડર ની રિએક્શન છે બરાબર. ફર્સ્ટ ઓર્ડર માટે શું હોય બોલો? રેટ ઇઝ ઇક્વલ ટુ રેટ કોન્સ્ટન્ટ K ઇન્ટુ કોન્સન્ટ્રેશન રેઝ ટુ N. રેટ ઇઝ ઇક્વલ ટુ રેટ ઇન્ટુ કોન્સન્ટ્રેશન રેઝ ટુ N. રેટ ને તો આપણે આવી રીતે લખી શકીએ ને. અચ્છા, અહીંયા ઇક્વેશન ની અંદર પણ ZAB ઇન્ટુ P, આને આ હું ફરીથી લખું છું એટલે તમને લોકોને ખ્યાલ આવી જાય. એક તો જૂનું ઇક્વેશન તમારી પાસે આવું છે જ તે. રેટ ઇઝ ઇક્વલ ટુ જો તો જે આ કોન્સન્ટ્રેશન ટર્મ કહેવાય કે મોલ અપોન વોલ્યુમ, ભાઈ એના અને બે આ કોન્સન્ટ્રેશન ટર્મ જ છે. ધીસ ઇઝ કોન્સન્ટ્રેશન ટર્મ રેઝ ટુ N જ કહી દો. ઓર્ડર 1 છે તો 1 હશે બરાબર છે, ઓર્ડર 1 તો 1 જ હશે. આ કોન્સન્ટ્રેશન ટર્મ બરાબર. એની સિવાયનું રિમેનિંગ બાકી શું પડ્યું રહ્યું તો કે આટલાને કહી દઈએ ZAB ઇન્ટુ અહીંયા આગળ આવશે P. P એટલે ઓલો સ્ટેરિક ફેક્ટર. એની સિવાય હજી એક બાકી પડ્યું છે. શું બાકી રહ્યું છે? E⁻ અપોન RT, અને અહીંયા આગળ આવી ગયું કોન્સન્ટ્રેશન રેઝ ટુ N. ચલો આ બે ઇક્વેશન ને કમ્પેર કરો આને નાને. તો સાહેબ અહીંયા આગળ રેટ કોન્સ્ટન્ટ K ઇઝ ઇક્વલ ટુ ZABP ઇન્ટુ RT. જે K એટલે શું થશે? K ઇઝ ઇક્વલ ટુ અહીંયા આગળ ZAB ઇન્ટુ P ઇન્ટુ E⁻ અપોન RT. આર્હેનિયસે એક ઇક્વેશન આવું બનાવેલું છે. એકોર્ડિંગ ટુ આર્હેનિયસ K ઇઝ ઇક્વલ ટુ A ઇન્ટુ E⁻ અપોન RT, વેર A ઇઝ ઇક્વલ ટુ ZAB ઇન્ટુ P. આ છે આર્હેનિયસ ઇક્વેશન. નવા પોઈન્ટ ની ઉપર આવું છું, તમે લોકો પણ હેડિંગ આપો આર્હેનિયસ ઇક્વેશન.
શું ઇક્વેશન છે ભાઈ આનું? રેટ કોન્સ્ટન્ટ કે ઇઝ ઇક્વલ ટુ a into e raised to minus ea upon rt. where k is equal to rate constant. જો તમને કદાચ ઓર્ડર ઓફ રિએક્શન માંથી ક્વેશ્ચન ન આવે તો બીજો ક્વેશ્ચન આવવાના ચાન્સ આની અંદરથી, બરાબર? આ સેકન્ડ થિયરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પહેલું તો તૈયાર કરવાનું મેક્સિમમ ઓર્ડર ઓફ રિએક્શન વાળા, ઝીરો ઓર્ડર ફર્સ્ટ ઓર્ડર, પછી તૈયાર કરવાનું આર્હેનિયસ ઇક્વેશન. આમાંથીની ક્વેશ્ચન્સ બધા બનશે, તમને બતાવું છું. કારણ કે મેઇન બે થિયરી છે, ઓર્ડર ઓફ રિએક્શન ને આ રેટ કોન્સ્ટન્ટ ઉપર ટેમ્પરેચરની ઇફેક્ટ. એને શું બોલાય? એ ઇઝ નોન એઝ આર્હેનિયસ કોન્સ્ટન્ટ. અથવા તો આને કહેવાય પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર. પૂર્વ ઘાતાંકીય અવયવ, ગુજરાતીમાં પૂર્વ ઘાતાંકીય અવયવ. ઘાતવાળી જે ટર્મ છે એની આગળનો અવયવ એટલે પ્રી એક્સપોનેન્શિયલ ફેક્ટર, બરાબર છે? ઈ એ શું છે બોલો? ઈ એ ઇઝ કોલ્ડ એક્ટિવેશન એનર્જી. ટી એટલે શું છે? ટેમ્પરેચર ઇન કેલ્વિન. આર શું છે? આર તો યુનિવર્સલ ગેસ કોન્સ્ટન્ટ. આ ઇક્વેશન એક્ઝેક્ટલી ડેમોન્સ્ટ્રેટ કરશે કે ભાઈ કેમ આવું થાય છે, અથવા તો ટેમ્પરેચરની સાથે રેટ કોન્સ્ટન્ટ કેવી રીતે બદલાય. ટેમ્પરેચરની સાથે રેટ કોન્સ્ટન્ટ કેવી રીતે બદલાય એનું એક્ઝેક્ટ ડેમોન્સ્ટ્રેશન આ કરી દે છે આપણને. અચ્છા, આ ઇક્વેશન માંથી આપણે ગ્રાફ બનાવવો હોય તો કેમ બને? અહીંયા આગળ રેટ કોન્સ્ટન્ટ છે ને અહીંયા ટેમ્પરેચર ટી. તમે જો શરૂઆતમાં તો આ ગ્રાફ આમ ઉપડે છે જોરદાર, શાર્પલી ઇન્ક્રીઝ થાય છે, શાર્પલી. અને પછી બહુ અમુક ટેમ્પરેચર વધી જાય ને પછી રેટ કોન્સ્ટન્ટ બહુ વધતો નથી. અમુક ટેમ્પરેચર સુધી પહોંચી જાઓ પછી તમે ગમે એટલું ટેમ્પરેચર વધારો એટલો રેટ કોન્સ્ટન્ટ વધતો નથી. શરૂઆતમાં ડબલ જ થાય. જો થોડુંક ટેમ્પરેચર વધાર્યું ડબલ ડબલ ડબલ, પણ પછી એક લિમિટ ક્રોસ કરો પછી બહુ ટેમ્પરેચરની ઇફેક્ટ નથી ઓબ્ઝર્વ થતી. આ આર્હેનિયસ કોન્સ્ટન્ટ છે આપણે કેવી રીતે ડિરાઈવ કરવો, અથવા તો એક્ટિવેશન એનર્જી કેવી રીતે ડિરાઈવ કરવી, એ આપણે સમજવાનું છે. આ ઇક્વેશન ને આપણે ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન ની અંદર કન્વર્ટ કરીએ, ઇન્ટિગ્રેટેડ આર્હેનિયસ ઇક્વેશન. ચલો, ઇન્ટિગ્રેટેડ ઇક્વેશન. શું ઇક્વેશન છે તમારી પાસે? k is equal to a into e raised to minus ea upon rt. log લ્યો, ln log લેવો પડશે. ln k is equal to ln a minus ea upon rt. અને અહીં આગળ આવે ln e. ln e એટલે કેટલા થાય? ln e તો e બેઝ જ છે ને. e બેઝ નો e માં જોવો તો કેટલો થાય? 1. આ ખબર ને? 10 બેઝ હોય એનું 10 જોવો તો 1. તો ln એટલે e બેઝ છે તો એનો e પાછો એટલે 1. આ ઇક્વેશન જે છે આને કોની સાથે કમ્પેર કરી શકો તમે જો તો? y is equal to mx plus c. ઈ છે ને, y is equal to mx plus c. તો y is equal to mx plus c ની સાથે કમ્પેર કર્યો અને log વાળા આને કમ્પેર કરો. ચાલો, તો અહીંયા આગળ હું લખું છું સાહેબ log k. અહીંયા આગળ છે હું લઈ લઉં 1 upon t. આવી રીતે મળશે ઋણ ઢાળ. સ્લોપ is equal to minus ea upon 2.303 r. પૂછાયેલો ક્વેશ્ચન. સ્લોપ is equal to minus ea upon 2.303 r.
આ લોગ એલઓજી લોગ છે, ln ને શેમાં કન્વર્ટ કરી દીધો મેં એલઓજી લોગ માં, એટલે ડિવાઈડ બાય 2.303 અહીંયા આવશે. હવે આ ગ્રાફ છે ને તેને વ્યવસ્થિત રીતે તમે જોવો, આ ગ્રાફ ને તમે વ્યવસ્થિત રીતે જોવો. મારે છે એની વેલ્યુ જોવે છે. આ તો શું છે, y ઇઝ ઇક્વલ ટુ c પ્લસ mx. આ 1/t તો x થઈ ગયો. મને c ની વેલ્યુ મળે ક્યારે, ભાઈ હું આને એક્સ્ટ્રા પ્લોટિંગ કરું. અહીંયા આગળ જે છે ને મને મળશે log a. હવે log a તમને મળે ક્યારે, ગ્રાફ ને ખાલી એનાલિસિસ માં લ્યો, log a તમને મળે ક્યારે, અહીંયા આગળ મળે. અહીંયા આગળ આ પોઈન્ટ ઉપર મળે, પણ આ પોઈન્ટ ઉપર તો 1/t ઇઝ ઇક્વલ ટુ 0, અને 1/t ઇઝ ઇક્વલ ટુ 0 એટલે ટેમ્પરેચર કેટલું હોય, ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર ઉપર તમને એની વેલ્યુ મળે. આનો મીનિંગ તમે સમજ્યા? when temperature approaches to infinite, ટેમ્પરેચર છે એ જ્યારે આની અંદર ઇન્ફાઇનાઇટ થઈ જાય ત્યારે k ઇઝ ઇક્વલ ટુ a થઈ જાય. ટેમ્પરેચર છે એ જ્યારે ઇન્ફાઇનાઇટ થઈ જાય ત્યારે k ઇઝ ઇક્વલ ટુ a થાય. બરાબર? 1 નંબરનો પોઈન્ટ. t ટેન્ડ્સ ટુ ઇન્ફાઇનાઇટ, t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ, ત્યારે શું થાય, k ઇઝ ઇક્વલ ટુ a. અને k ઇઝ ઇક્વલ ટુ a એટલે જેટલા કોલિઝન થાય ને બધા પ્રોડક્ટ, જેટલા કોલિઝન થાય 50 થયા તો 50 પ્રોડક્ટમાં. જો ને k ઇઝ ઇક્વલ ટુ a, અહીંયા ઇન્ફાઇનાઇટ મૂકો, બે સરખા થઈ જાય. જેટલા કોલિઝન થાય બધા જ પ્રોડક્ટમાં કન્વર્ટ થઈ જાય, પણ એની માટે ટેમ્પરેચર કેટલું રાખવું પડે, ઇન્ફાઇનાઇટ. ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચર કેવું કોને, ઇન્ફાઇનાઇટ ટેમ્પરેચરની કોઈ ડેફિનેશન જ નથી. બરાબર? આપણે છે એ માની લો કે 10,000 કરોડ ટેમ્પરેચર ડેવલપ કરીએ તો એને ઇન્ફાઇનાઇટ તો કહેવાય જ નહીં. આવું કરી ન શકતા આપણે, 10,000 કરોડ તો ન પોગી શકીએ. સૂર્યનું એટલું બધું નથી ટેમ્પરેચર, આપણે ક્યાંક બનાવતા હતા આટલું બધું. જો કે એક એક્સપેરિમેન્ટ એવો પરફોર્મ થયો છે કે જેમાં એકવાર આપણે એ લિમિટને ક્રોસ કરી ગયા છે, પછી ક્યારે એવો એક્સપેરિમેન્ટ નથી થયો. તો આટલું ટેમ્પરેચર રાખવું ક્યારે કે બધી જ કોલિઝન પ્રોડક્ટમાં થઈ જાય, પોસિબલ જ નથી. અને એ પોસિબલ નથી એટલે એની વેલ્યુ તો આપણે કેમ લાવી, આ શક્ય નથી. અને એવું તમે કરો પછી ઈ કેટલો રાખો, એક્ટિવેશન એનર્જી રિએક્શનની શું હોય. એટલે આમાં તકલીફ એ છે. બીજી તકલીફની વાત કરું, આવું બીજું ક્યારે થાય, બીજું ત્યારે થાય જો એક્ટિવેશન એનર્જી 0 થઈ જાય. અહીંયા 0 મૂકો તો ભાઈ e⁻0 એટલે કેટલા, 1 ને 1 તો શું થાય, k ઇઝ ઇક્વલ ટુ a. આવા કેસની અંદર પણ શું થયું બોલો, k ઇઝ ઇક્વલ ટુ a. જે રિએક્શનની એક્ટિવેશન એનર્જી 0 હોય ને, જે રિએક્શનની એક્ટિવેશન એનર્જી 0 હોય એમાં બધા જ કોલિઝન પ્રોડક્ટમાં કન્વર્ટ થાય. સેન્ટેન્સ હું બોલું એ પકડજો. at infinite temperature all collision resulting into the formation of product. અને બીજું, reactions which have activation energy is equal to 0 gives all collision will resulting into the product. એવું આપે કે બધા જ કન્વર્ટ થઈ જાય. આવું ક્યારે જોવા મળે, આવું જોવા મળે ફ્રી રેડિકલમાં. 1 મિનિટ પહેલા તો તમને કીધું, ફ્રી રેડિકલ કોમ્બિનેશન. તમને કોઈ એવું પૂછે કોઈ રિએક્શન માટે એક્ટિવેશન એનર્જી 0, તો હા પાડવાની. એક્ટિવેશન એનર્જી 0 ને પોઝિટિવ હોય, નેગેટિવ કોઈ દી ન હોય. લખો ક્યાંક એક્ટિવેશન એનર્જી કેન નોટ બી નેગેટિવ, ઇટ મે બી 0 ઓર પોઝિટિવ. 0 કે પોઝિટિવ હોય પણ નેગેટિવ ન હોય. ચલો, ફ્રી રેડિકલ કોમ્બિનેશન એટલે માનો કે એક Cl છે, આ બીજો Cl છે, Cl2. આ બે કન્ડિશન માટે આપણને છે શું મળે, t ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ. એની વેલ્યુ મળે ઇન્ફાઇનાઇટ. અને પ્રેક્ટિકલી આપણે એ કઈ ઇન્ફાઇનાઇટ ઉપર જઈ ન શકીએ, પોસિબલ જ નથી. કેમ જાવું, અસંભવ. તો આપણે કાંક તો જુગાડ કરવો પડશે ને. આવો પાછા ઇક્વેશનમાં, ln k ln a માઇનસ ea અપોન rt. ચલો, આને આપણે બે અલગ અલગ ટેમ્પરેચરે ઇક્વેશન લખીએ. ટેમ્પરેચર T1 હોય, ટેમ્પરેચર T1, તો આપણને k1 ln k1 ઇઝ ઇક્વલ ટુ
ln a minus ea upon rt1 ઇક્વેશન નંબર 1. આર્હેનિયસ કોન્સ્ટન્ટ અને એક્ટિવેશન એનર્જી ટેમ્પરેચર ઉપર ડિપેન્ડ ન કરે. એક્ટિવેશન એનર્જી ને ટેમ્પરેચર આ લેવા દેવા નથી ભાઈ, એ રિએક્શન ની પોતાના બેરિયર ને કારણે હોય. બરાબર, એ વાત અલગ છે કે તમે ટેમ્પરેચર આપો એટલે મોલેક્યુલ ના કાઇનેટિક ના નંબર વધે અને એ બેરિયર પાસ કરેલા નંબર વધે, પણ એવું ન સમજતા કે હું ટેમ્પરેચર વધારું એટલે એક્ટિવેશન એનર્જી છે એ વધે ઘટે, ના, કોઈ રિલેશન નથી. બોથ ટર્મ્સ આર ઇન્ડિપેન્ડન્ટ ઓફ ટેમ્પરેચર, કોન્સ્ટન્ટ જ છે. હવે ટેમ્પરેચર T2 ઉપર રિએક્શન કરો, ln K2 is equal to ln A minus EA upon RT2 ઇક્વેશન નંબર 2. આપણે એવું કરીએ કે આ બેનો માઇનસ લઈ લઈએ, ડિડક્ટ ઇક્વેશન નંબર 1 ફ્રોમ 2. બરાબર છે, ઇક્વેશન 2 ની અંદરથી 1 ને માઇનસ કરો તો શું મળ્યું બોલો? ln K2 upon K1, પછી log માં બાદ બાકી એટલે log ln K2 minus ln K1, તો એને ડાયરેક્ટ આમ જ લખાય ને K2 upon K1. એ તો કેન્સલ થઈ જશે, માઇનસ માં તે એ કેન્સલ થઈ ગયા. શું બચ્યું અહીંયા આગળ? EA upon R બ્રેકેટમાં શું આવશે? 1 upon T1 minus 1 upon T2, પ્રોવાઇડેડ ધેટ કે ભાઈ T2 is greater than T1 છે. ln ને log માં કન્વર્ટ કરી લો. log K2 upon K1 EA 2.303 1 upon T1 minus 1 upon T2. જે લોકો ઇક્વિલિબ્રિયમ માં વોન્ટ ઓફ ઇક્વેશન શીખ્યા છે ને એને આ ઇક્વેશન યાદ આવ્યું હશે. ઇક્વિલિબ્રિયમ માં વોન્ટ ઓફ ઇક્વેશન આવે, ઇક્વિલિબ્રિયમ ની ટેમ્પરેચર ઉપર ઇફેક્ટ, આવું તમે શીખ્યા હોય ને તો એમ આવું આ ઇક્વેશન આવે. જો યાદ અપાવું જસ્ટ, log ચલો ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ 2 upon ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ 1 is equal to delta H upon 20303. અહીંયા આગળ 1 upon T1 minus 1 upon T2, એ આવું ઇક્વેશન શીખ્યા હશે. પછી તમે એવું કમ્પેર કરો, રિએક્શન છે એ એન્ડોથર્મિક હોય તો ડેલ્ટા H પ્લસ હોય. યાદ કરજો ડેલ્ટા H છે એ કેવો હોય? પ્લસ ફોર એન્ડોથર્મિક રિએક્શન. અને જેમ હા સર ઉપર R ની વેલ્યુ આવી ગઈ બાબુ. R અહીંયા આગળ R બેયમાં હા છે જ ને, હા બરાબર. R ડિપેન્ડ કરે વેલ્યુ 8.314 જૂલ માં આવે ને, 8.314 બરાબર, અથવા તો 1.987 કેલોરી ની અંદર છે, અરાઉન્ડ અબાઉટ 2 કેલોરી પર મોલ. માની લો કે તમારી રિએક્શન છે એ એન્ડોથર્મિક હોય અને તમે એનું ટેમ્પરેચર રાઇઝ કરો તો ઓલ ઓવર આ કેવું આવે? પોઝિટિવ. અને પોઝિટિવ આપો એટલે તમે જો આ Q2 ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ 2/1 એની વેલ્યુ વધતી જાય. પણ માની લો કે તમારી પાસે રિએક્શન છે એ એન્ડોથર્મિક હોય, એક્ઝોથર્મિક હોય અને તમે ટેમ્પરેચર રાઇઝ કરો તો નેગેટિવ બનતું જાય છો. અને એવા ટાઈમમાં ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ 2 ઘટે, અમુકની રિએક્શન છે એ બેકવર્ડ આવે. આ ઇક્વેશન તમે લોકોએ શીખેલું હશે, ક્યાંક તો આવેલું જ હશે અત્યાર સુધીમાં, બરાબર. આને વોન્ટ ઓફ નું ઇક્વેશન કહેવાય. અને આ ઇક્વેશન કોનું છે? આર્હેનિયસ નું. આ રેટ કોન્સ્ટન્ટ માટે છે, પેલું ઇક્વિલિબ્રિયમ કોન્સ્ટન્ટ માટે હતું. આ ઇક્વેશન બોર્ડમાં પૂછાય તો 3 માર્કમાં ડેરિવેશન પૂછાય તો ડિરાઈવ કરી નાખવાનું, બરાબર. હવે એક વખત તમને અહીંયા આગળ રિએક્શનમાં તમને જુઓ સાંભળો, K2 આપેલો છે, K1 આપેલો છે, T1 T2 તો હોય જ, R આપેલું હોય. પહેલા શું મળી જશે? એક્ટિવેશન એનર્જી. એકવાર એક્ટિવેશન એનર્જી તમને મળી જાય પછી તો તમે ગમે એક ઇક્વેશન ને પકડીને આમાં બધી વેલ્યુ મૂકી દો,
એ મળી ગયો, ટેમ્પરેચર ખબર છે, કે ખબર છે, શું મળશે? એ. એની વેલ્યુ આવી રીતે મળે. સમજ્યા મારી વાત? એ આપણે છે એ લાવવું હતું, તો એ કેમ લાવશું? તમને આવી રીતે ઇક્વેશન આપેલું છે K2 K1 T2 T1 R આપેલો છે, એ લાવી દો આમાંથી. આને સોલ્વ કરીને એ લાવવાનો ને એ મળી જાય પછી એમાં વેલ્યુ મૂકો એટલે એ આવી જાય. ઓકે, ચાલો આ લોકો ઓકે ચાલો હવે આપણે છે એ સોલ્વ કરવાના રહ્યા ક્વેશ્ચન્સ. એટલે આર્હેનિયસ ઇક્વેશન છે ને એ તમને એક્ઝેક્ટ આઈડિયા આપે કે કેવી રીતે છે એ વેલ્યુ છે એ વેરી થાય. ટેમ્પરેચર વધે તો કેમ રેટ કોન્સ્ટન્ટ વધે એનું એક્ઝેક્ટલી ડેમોન્સ્ટ્રેશન આ ઇક્વેશન કરે. હવે આ તમે લખ્યું ઇન્ટિગ્રેટેડ ફોર્મ, મારે એક લખવું છે એનું ડિફરન્શિએટિંગ ફોર્મ. ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવું છે. ચાલો શું હતું ક્યાં? ln k માઇનસ E upon RT. ડિફરન્શિયલ ઇક્વેશન બનાવવું હોય તો બોલો, d ln k upon dt is equal to, એ તો કોન્સ્ટન્ટ છે એનું શું થાય 0 માઇનસ આમાંથી E upon R કોમન કાઢી લો, 1 upon t નું ડિફરન્શિએશન શું થાય માઇનસ 1 upon t સ્ક્વેર. તો d ln k is equal to EA upon RT square dt. અહીંયા આગળથી તમે શું કહી શકો બોલો? d ln k proportional to 1 upon t square dt. આનો મીનિંગ સમજ્યા? તમારી પાસે 300 કેલ્વિન ટેમ્પરેચર છે અને એની અંદરથી તમે કરો છો 301 કેલ્વિન, અને એકવાર તમે એની જ રિએક્શન ને 400 કેલ્વિન થી લઈ જાઓ છો 401 કેલ્વિન. ટેમ્પરેચર નો રેટ સરખો છે, પણ જોવો તમે ટેમ્પરેચર જેટલું વધારે એટલો ડી ln k, આ ડી છે હો, આ ડી ln k ઈ જે ઓલો વધારો આવે ને ઓછો હોય. નાની વેલ્યુ હોય ને ટેમ્પરેચર ની તો વધારો બહુ શાર્પ હોય, જો સ્ક્વેર છે એટલે તો પેલો ગ્રાફ તમને આવી રીતે મળ્યો ઇનિશિયલી આમ. અહીંયા આગળ છે એ જે વધારો છે એ એકદમ શાર્પ છે આવી રીતે, પછી આમ થઈ જાય કે વર્સિસ ટી માં. આ ડિફરન્શિએટિંગ વિકલન વાળું છે આ સમીકરણ, ઓલું સંકલન વાળું બરાબર ડાયરેક્ટ આપણે કરી નાખ્યું. ઇન્ટિગ્રેટેડ રેટ લો જેવું હતું અને આ ડિફરન્શિયલ રેટ લો જેવું છે, ડિફરન્શિયલ ઇક્વેશન છે આ. ઓકે, આવડી આ થિયરી છે અહીંયા આગળ પૂરી થઈ ગઈ. જે કામ છે ઇક્વેશન નું જ છે ને, ઇક્વેશન ના હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક્ઝામ્પલ સોલ્વ કરવાના છે, બીજું આની અંદર હવે કઈ નથી. બરાબર, આ ચેપ્ટર ની અંદર નવું હવે છે એક એકાદ વસ્તુ જ છે એ ખાલી શીખવાની છે, ઇફેક્ટ ઓફ કેટેલિસ્ટ. બરાબર, અને કાલે EA માઇનસ EA ડેશ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા H એક્ઝોથર્મિક એન્ડોથર્મિક ના ગ્રાફ. એટલું પૂરું, એટલે કાલે આપણે પૂરું થઈ જશે, પછી તમને બધા દાખલા હું કરાવી દઈશ. બરાબર છે, અથવા તો કાલે પેલા ઇક્વેશન ના દાખલા કરી લઈએ પછી એક થિયરી લર્ન કરી લઈએ, પછી લગભગ વિચાર છે કે હું કોઓર્ડિનેશન ચેપ્ટર સ્ટાર્ટ કરી દઈશ. બરાબર, કાલ ને પરમ દિવસે બસ. ઓકે, અહીં સુધી રાખીએ છીએ, આવતીકાલે આગળ કન્ટિન્યુ કરીએ. ઓકે, થિયરી બધા લોકો છે એ એક વખત મોડ્યુલ માંથી લખે આ થિયરી, તો એ લોકોને ખ્યાલ આવશે કે આમાં શું કહેવા માંગીએ છીએ. ઓકે, થેન્ક યુ.